ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરિયા ગામે વિવિધ પ્રશ્નોને લઈને જનહિત લોક સેવા ફાઉન્ડેશન અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। દીવ રોડ ઉપર ધરણા ઉપર બેસી ગ્રામજનોએ રસ્તો બ્લોક કરતા પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે બોલાચાલીનો માહોલ સર્જાયો હતો। ઉના તાલુકાના કેસરિયા ગામના ગ્રામજનોએ ગામના લાંબા સમયથી વણ ઉકેલ પ્રશ્નોને લઈ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં ઉકેલ ન આવતા આજે જનહિત લોક સેવા ફાઉન્ડેશનના બેનર હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગ્રામજનોનો આક્ષેપ છે કે કેસરિયાથી દીવ તરફ જતા માર્ગ ઉપર વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, છતાં તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી। સાથે જ ઓવરલોડ માટીના ડમ્પરોની અવરજવરથી પણ અકસ્માતોની સંખ્યા વધી રહી હોવાનું જણાવાયું હતું। આંદોલનમાં જિલ્લા પંચાયત સભ્યના પ્રતિનિધિ ભરત શિંગડ, હાર્દિક શિંગોડ સહિત ગ્રામજનો જોડાયા હતા। વિરોધ દરમિયાન ગ્રામજનોએ દીવ રોડ ઉપર બેસી વાહન વ્યવહાર રોકી દીધો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો। આ દરમિયાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। અંતે પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી પોલીસ મથકે ખસેડ્યા બાદ વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો। ગ્રામજનોએ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા। નમસ્કાર, મારું નામ હાર્દિક સિંગોડ, જનહિત લોક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું। આજે કેસરિયા ગામે અમે ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અમારી ઘણી માંગણીઓ હતી, એ પ્રમાણે પ્રાંત અધિકારીને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ પ્રાંત અધિકારીના પેટનું પાણી નથી હલતું, જેથી અમે કેસરિયા ગામે આ ધરણા ઉપર બેઠા છીએ। અમે તંત્રને ચીમકી આપીએ છીએ 11:30 વાગ્યા સુધીમાં તમે અહીંયા નહીં આવો, અમારી માંગણી નહીં સ્વીકારો તો અમે દીવ રોડ બ્લોક કરશું। અમારી ઘણી માંગણીઓ છે, પરંતુ તમે માંગણીઓ જ સાંભળો નહીં તો તમારી પદની ગરિમા તમે જાળવી શકતા નથી એવું અમને લાગી રહ્યું છે। અમારી ઘણી માંગણીઓ છે। બેફામ આ વિસ્તારમાંથી ઓવરલોડિંગ ડમ્પરો દોડી રહ્યા છે, વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે, ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે। દરરોજ માટે એક એક્સિડન્ટ થાય છે, તો લોકોને જીવની પરવાની જવાબદારી તમારી છે। અપેક્ષા છે કે તમે અમારી વાત સાંભળશો, નહીં સાંભળો તો અમે આજે 11:30 વાગે દીવ રોડ છે તે બ્લોક કરશું। આ વિસ્તારમાં મોટા પાયે માટીનું ખનન પણ થઈ રહ્યું છે, પરંતુ તમે પરમિટ આપી હોય તો અમને કંઈ વાંધો નથી, પરંતુ અમારા લોકોને તમે મારી રહ્યા છો એ જવાબદારી તમારી છે। એટલા માટે અકસ્માતો રોકવા, કેસરિયા દીવ રોડ ઉપર સ્પીડ બ્રેકર બમ્પ બનાવવા અને ઘણી માંગણીઓ સાથે જે રીતે કાચબાનું મોત નિપજાવ્યું છે, તો આરએફઓ મૂંગા બેઠી ગયા છે। આરએફઓની જવાબદારી હતી કે વન્યજીવનું મોત થાય તો એના પાછળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ આરએફઓ પણ આ માફિયાઓના દલાલો બની ગયા હોય એવું અમને સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે કાર્યવાહી થવી જોઈએ, નથી થઈ। એટલા માટે અમે ધરણા ઉપર બેઠા છીએ। કેટલા વાગ્યાનો સમય તમે અમે 11:30 વાગ્યા સુધીમાં તંત્રને અમે જાણ કરી છે, જો તંત્ર નથી આવ્યું, કારણ કે અમે 8:30 વાગ્યાના ઉપવાસ ઉપર બેઠા છે આ ધરણા ઉપર, છતાં પણ હજુ કોઈ આવ્યું નથી અધિકારી। 11:30 નહીં આવે તો અમે રસ્તો રોકવાના છીએ। કેટલા ગામના લોકો ધરણા ઉપર? અહીંયા આજુબાજુના તમામ ગામના લોકો, જેમ કે અમારા મોટા ડીસા જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ તેઓ પણ આવ્યા છે। આજુબાજુના ગામના સરપંચો, ગામના આગેવાનો, ભાજપ, કોંગ્રેસ અને તમામ પક્ષના આગેવાનો લોકોના હિત માટે થઈ અને અત્યારે ધરણા ઉપર બેઠા છે। મારું નામ બાલુભાઈ શિંગોડ છે, કેસરિયાનો વતની છું। દીવ રોડ ઉપર સ્કૂલ આવેલી છે, 1 થી 8 ની સ્કૂલ છે, 550 વિદ્યાર્થીઓ છે। દીવ રોડ ઉપર અમારે મેઇન માર્કેટ છે, અને જે દીવ રોડ છે એ કેસરિયાના સંપૂર્ણપણે મધ્યમાંથી પસાર થાય છે। કેસરિયા 4,500ની વસ્તીનું ગામ છે, પ્લસમાં સેન્ટરનું ગામ છે। આસપાસના 15 ગામના લોકો અહીંયા ખરીદી માટે બધા આવતા હોય છે, શાકભાજી માટે આવતા હોય છે, કરિયાણા માટે આવતા હોય છે, એટલે ટ્રાફિક રહેતો જ હોય છે। પ્લસમાં દીવ બાજુમાં છે, એને કારણે બહારનો ટ્રાફિક એ વધારે રહેતો હોય છે। આ વસ્તુને લઈ અને અમે અવારનવાર કે ભાઈ દીવ રોડ ઉપર બમ્પ મૂકવામાં આવે, ઓછામાં ઓછા 3 બમ્પ મૂકવામાં આવે એવી અમારી માગણી અવારનવારની રહી છે। હાર્દિકભાઈ એ બાબતે સક્રિય છે, મહેનત કરે છે, યુવાન છોકરો છે, બધું કરે છે, પણ છતાં બેરા કાને અમારો અવાજ અથડાઈને પાછો પડી જાય છે। એટલે હવે ગામના આગેવાનો, કેસરિયાના આગેવાનો અને આજુબાજુના ગામના જે લોકોનો અહીંયા ખરીદી કરવા આવે છે, બધા આગેવાનોએ નક્કી કર્યું છે કે આ વસ્તુ હવે ગમે તે ભોગે થવી જોઈએ। સરકારી નિયમો છે, એ નિયમો જરૂરી છે, હોવા જોઈએ, પણ લોકોની હિત માટેના નિયમો હોવા જોઈએ, નહીં કે લોકોની જાન લેવા માટેના નિયમો હોવા જોઈએ। આ બમ્પ મૂકવાના નિયમો છે તો એ કોઈ માણસની જાનથી વધારે તો નિયમ મહત્વનો નથી ને, કે માણસની જાન વહી જાય પછી એ નિયમનું પાલન કરવાનું। એટલા સમયથી અમે માંગણી કરીએ છીએ, અમારી માંગણી સ્વીકારવામાં આવતી નથી। હમણાં 4 દિવસમાં 3 એક્સિડન્ટ થયા છે। એક ગાયને મારી નાખવામાં આવી છે, ગાયના ગર્ભની અંદર વાછરડું હતું એ પણ મરી ગયું છે।
બીજા જ દિવસે એક યુવાનને અહીંયા માર્કેટની સામે 4 વ્હીલ દ્વારા ઉડાવી દેવામાં આવ્યો છે. સારું છે કે એનું જાન બચી ગયો છે, પગમાં ફ્રેક્ચર આવ્યું છે. એક કાચબાને મારી નાખ્યો છે, એક રિક્ષા અને એક મોટરસાયકલને ડમ્પરવાળાએ ઉડાવી દીધા છે. તો તંત્ર કોની રાહ જોવે છે કે 2-4 માણસોના મોત થાય પછી બમ્પ મૂકવામાં આવશે કે એ પહેલામાં મૂકવામાં આવશે? નહીં, અમે લોકોના જાન જવા દેશું નહીં. એ પહેલાં એ બમ્પ મૂકવામાં આવશે, આવવા જ જોઈએ. અને જો નહીં બમ્પ મૂકવામાં આવે તો અમે કાયદો હાથમાં લઈને પણ આ રોડ ઉપર અમારા સ્પીડ બ્રેકર બનાવશું. એ તંત્ર જાણી લે, સમજી લે અને વિચારી લે. આ વસ્તુ હું કોઈ પીધેલો નથી, હું એક ગામનો આગેવાન છું અને સંપૂર્ણપણે હોશ હવાસમાં બોલું છું. આ છોકરાઓ બધા મહેનત કરે છે તેનું કોઈ સાંભળતા નથી, એટલે અમે બધા આગેવાનો હવે જોડાણા છીએ અને આ અમે કરીને જંપીશું. જેની તંત્રએ નોંધ લેવી જોઈએ અને વહેલામાં વહેલી તકે આ વસ્તુ બને એની અમને ખાતરી દેવી જોઈએ અને કામ થવું જોઈએ. જય હિન્દ. મારું નામ ભરત શિંગડ છે. ગીર સોમનાથ જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ અને એક સામાજિક કાર્યકર્તા તરીકે અત્યારે કામ કરી રહ્યો છું. આજે ઉના તાલુકાના કેસરિયા ગામે જનહિત લોકસેવા ફાઉન્ડેશન જે હાર્દિકભાઈ શિંગોડ જે ચલાવી રહ્યા છે તેઓ દ્વારા આજે એક ધરણાનો કાર્યક્રમ આપ્યો છે અને કેસરિયા ગામે અમે બધા જ આજે ઉપસ્થિત રહ્યા છે. આજુબાજુ ગામના સરપંચો છે, એના પ્રતિનિધિઓ છે, આગેવાનો, તમામ પાર્ટીના રાજકીય આગેવાનો પણ અહીંયા હાજરી આપી રહ્યા છે. મુખ્ય મુદ્દો એ છે, બાબતને ખરેખર સમજવા જેવી છે. અમે પણ ગ્રામ પંચાયત ચલાવી ચૂક્યા છે, ઘણા બધા સરપંચો છે એ પણ ગ્રામ પંચાયત ચલાવે છે. એક જે અત્યારે માટીના ડમ્ફરો 2 ફાર્મ ચાલે છે, જે માટી દીવ સુધી લઈ જવામાં આવે છે અને એ વારંવાર અકસ્માતો સર્જે છે. ઘણા બધા જીવો પણ ગયા છે અને ઘણા બધા લોકો હેરાન અને પરેશાન પણ થયા છે. જે સુજલામ સુફલામ યોજના છે એનો નિયમ એવો છે કે ભાઈ ગામની માટી ગામમાં આપવાની, ખેડૂતોના પોતાના ખેતરમાં આપવાની, અને જો એ માટીને તમારે બહાર આપવી હોય તો કાયદેસર ભૂસ્તર શાસ્ત્રીની પરમિશન, એની મંજૂરી લેવી પડે. એની મંજૂરી લીધા પછી એની જે રોયલ્ટી થતી હોય રોયલ્ટી સરકારમાં ભરવી પડે. તો આમાં 2 બાબત છે સમજવા જેવી છે કે આ લોકો સુજલામ સુફલામ યોજનાની આડમાં એમાં પછી સિંચાઈ વિભાગ પણ આવી જાય છે, એમાં પછી તમામ જે જરૂરી જે તંત્ર છે એ પણ આવી જાય છે. એની આડમાં રોયલ્ટીની ચોરી કરી રહ્યા છે આ લોકો અને બેફામ ઓવરલોડ ડમ્ફરો ચલાવીને અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે ભૂતકાળમાં પણ હાર્દિકભાઈ અને એની ટીમે ખૂબ પ્રશ્નો ઉઠાવ્યા, તેમ છતાં આજે દિવસ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. તો આજે જે ધરણા કાર્યક્રમ રાખવો પડ્યો છે, ખાસ કરીને કેસરિયામાં જે ઓવરલોડ વાહનો ચાલે છે, આરટીઓની જવાબદારી છે. આરટીઓની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઉપરાંત ઓવરલોડની સાથે સાથે જે બમ્પ હોવા જોઈએ દીવ રોડ ઉપર, કારણ કે આ રહેણાંક વિસ્તાર છે, શાળા પણ આ રોડ ઉપર આવેલી છે, તો આ રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે એ ખૂબ વર્ષો જૂની માંગ છે. તેમ છતાં તંત્ર ધ્યાન નથી આપતું અને એના અનુસંધાને આજે ધરણા રાખ્યા છે. 11:30 વાગ્યા સુધીમાં તંત્ર જો ધ્યાન નહીં આપે અને અમને બાહેંધરી નહીં આપે તો રસ્તા રોકોની પણ અમે ચીમકી આપી છે. એટલે તંત્રએ ખરેખર આ બાબતનું ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ અને કાર્યવાહી કરવી. વિશાલ ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ગીર સોમનાથ.